વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે। એલસીબી વાવથરા દ્વારા એક બુટલેગરને પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે। આરોપી દેવેન્દ્ર કુમાર ઉર્ફે પિન્ટુ બાબુલાલ શંકરલાલ પ્રજાપતિ રહે સાચોર, જિલ્લો જાલોર, રાજસ્થાન અગાઉ પણ દારૂના ગુનામાં સંડોવાયેલો હતો। જેલ મુક્ત થયા બાદ તે ફરીથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી પ્રવૃત્તિમાં સક્રિય બન્યો હતો। આવી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે થરાદ પોલીસે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ વાવથરાદે આ દરખાસ્ત મંજૂર કરી આરોપીનું વોરંટ ઇસ્યુ કર્યું હતું। વોરંટ મળતા જ એલસીબી વાવથરાદની ટીમોએ કાર્યવાહી કરીને આરોપી દેવેન્દ્ર કુમાર પ્રજાપતિને પકડી પાડ્યો હતો। તેને થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। થરાદ પોલીસ દ્વારા આરોપીને જૂનાગઢ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ સંપૂર્ણપણે નાબૂદ કરવા આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે તેમ જણાવાયું છે।